સર, આપ અહીં વિસ્તારના ધારાસભ્ય છો, શું લાગી રહ્યું છે ટકાવારી આટલી બધી ઓછી કેમ? ટકાવારીની અંદર ગરમીનું પ્રમાણ બી બહુ મોટું એની અંદર મહત્વનો ભાગ ભજવી રહ્યો છે અને જે રીતના મતદાર યાદીઓની અંદર પણ છબરડા છે. ઘણા બધા મતદારોના નામ જે ગઈ મતદાર યાદીમાં 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં હતા એ લોકોના અત્યારે પણ નામ એની અંદર સામેલ નથી. એટલે એક તો ગરમીનું કારણ છે ને લોકસભાની અંદર હંમેશા થોડું મતદાનનું સ્તર જે છે એ 55થી 60% સુધીની આસપાસ જ રહેતું હોય છે. લગભગ અમારા વિસ્તારની અંદર એટલું એ જે છે મત વિસ્તારની અંદર એટલું જે ટકાવારી છે જળવાયેલી રહેલી છે અહીંયા. સર, લગભગ આશરે કોઈ આંકડો લેવા જઈએ તો કેટલા લોકોની નામમાં યાદી નથી? ઘણા બધા લોકોના નામોની અંદર મારા મત વિસ્તારની વાત કરું તો ઘણી બધી સોસાયટીઓના આખી સોસાયટીઓના નામ ગાયબ છે, આખા મહોલ્લાઓના નામ ગાયબ છે. અને સૌથી વિશેષ તો જે કલેક્ટર ઓફિસની અંદરથી જે જવાબદારી એમને છે કે જે ચૂંટણી માટેની જે સ્લીપો હોય છે મતદાતાઓની જે સ્લીપોની વહેંચણી કરવાની હોય છે એ સ્લીપોની વહેંચણી કરવામાં નથી આવી. એનું પણ એક બહુ મોટું પરિણામની પર અસર થઈ રહ્યું છે કે લોકોને લગભગ કેમ કે ગરીબ પછાત જ્યાં સમાજના લોકો જ્યાં રહેતા હોય ત્યાં એ લોકો એવું સમજતા હોય છે કે જેમને સ્લીપ મળે ત્યારે જ એવું સમજે કે અમારી પાસે આમંત્રણ છે મત આપવા જવા માટેનું. એટલે જે બહુ જ મોટી નિષ્કાળજી કરી છે ને ગઈકાલે જ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ આ બાબતે ફરિયાદ કરી છે કે લોકોને ચૂંટણીમાં સ્લીપો મળી નથી. એમની મતદાર યાદીની તમામ જે ઝેરોક્સો છે એ પણ પૂરતી પહોંચાડવામાં નથી આવી. જી